1 જૂનથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ₹865 પ્રતિ કિલો ફેટ પ્રમાણે પૈસા ચૂકવવાતા પ્રતિ 1 મહિનામાં અંદાજિત 10 કરોડથી વધુ પૈસા ચૂકવાશે, જેનાથી પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં 3.5 લાખથી વધુ પશુપાલકોને 1 જૂનથી દૂધના પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો કરાયો છે। ઘાસચારાના ભાવ વધારો થયા બાદ આજે પશુપાલકોને આપવામાં આવતા પ્રતિ કિલો ફેટે 850ની જગ્યાએ હવેથી 865 નક્કી કર્યા છે, જેના પગલે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો મળશે। તેમજ 1 જો નથી સાથોસાથ સમગ્ર પશુપાલકો માટે વાર્ષિક દૂધના ભાવ ફેર મામલે પણ સાબર ડેરી દ્વારા 30 જૂન પહેલા દૂધનો ભાવ વધારો આપવાની રજૂઆત કરાઈ છે, જેમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે દૂધનો ભાવ ફેર ચૂકવાશે તેવું પણ નિવેદન અપાય છે। ગત વર્ષે ઓછો ભાવ ફેર ચૂકવાતા સાબર ડેરી ખાતે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા હંગામો કરાયો હતો। રિપોર્ટ રાજકમલસિંહ પરમાર, હિંમતનગર। સાહેબ શું કહે છે, જે પ્રકારે દૂધ વધારો જાહેર કરાયો છે, બનાસ ડેરીએ કર્યો, ત્યારબાદ દૂધસાગરે કર્યો, હાલમાં સાબર ડેરીએ કયા કારણોના પગલે દૂધ વધારો જાહેર કરાયો છે, તેમજ આનાથી શું ફાયદો થશે? આપણા બંને જિલ્લાની અંદર પણ અન્ય જિલ્લાની જેમ ઘાસચારાની અછત થયેલી છે, ઘાસચારો મોંઘો થયેલ છે, એટલે આજે નિયામક મંડળની મિટિંગમાં આ બાબતની ચર્ચા કરતા આપણા બંને જિલ્લાની અંદર જોડાયેલા 3.5 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લેતા જે આપણો પુલિંગ રેટ અત્યારે ₹850 પ્રતિ કિલો ફેટ ચાલુ હતો, એમાં પુલિંગ રેટની અંદર ₹15નો વધારો કરી એટલે કે ₹865 પ્રતિ કિલો ફેટ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ જે રેટ છે એ પુલિંગ રેટ છે। આપણો વર શાખાનો રેટ જેમ ગઈ સાલ આપણો ₹995 હતો પ્રતિ કિલો ફેટ, વર શાખાનો રેટ અલગ હોય છે, એટલે પુલિંગ રેટની અંદર ₹15 આપવાથી હાલ ખેડૂતોને લગભગ ₹10 કરોડ જેટલી પ્રતિ માસ દૂધ ઉત્પાદકોને ફાયદો કરવાનો ડેરીએ એક નિર્ણય કરેલ છે। 3.5 લાખ પશુપાલકોને આપણે દર વર્ષે લગભગ 30-100ની આજુબાજુ આપણો ભાવ ફેર ચૂકવી દેતા હોય છે, જે વર્ષ આખરનો જે ભાવ ઓડિટ થયા પછી નક્કી થાય। આ વખતે પણ અમારા નિયામક મંડળનું પ્લાનિંગ છે કે ભાઈ 30-100 પહેલા આપણો ભાવ ફેર ચૂકવી દેવો। અંદાજિત કહી શકાય ગઈ વખત કરતાં વધુ વખત કરતાં ઓડિટ પૂરું થાય પછી કહી શકાય, પણ ગઈ વખત કરતાં સારું મળશે।